કકોડું કોઈ રાખ્યું નહીં, બધા વેણી ગયા છે. કકોડો તો ત્યાં રહેવા જ ના જોવે હો. ઓહો સરપંચ હું દોડું બોલો તમે. તમે તો દર સીઝન આવે તાર વળજા હોય છો વાડી. તો હવે કકોડાની સીઝન આવી એટલે કકોડા વેણા આવી ગયા અમે. તો અમને થોડોક આલજો તાર. ના ના અમે ચો ના પાડી, તમે લઈ જાવ વેણી. સારું તો કશું વધુ નહીં, હેડો અમે બજારમાંથી લાવી દે. પણ તમે એક ભેંસનું કહેતા શું કર્યું ના લાવ? ના એ બધી મોડી વાળી અમે ત્યાં. ચમ એક જગ્યાએ અમે સસ્તું દૂધ મળે ને ત્યાંથી લાવો અમે. ક્યાંથી લાવો છો? એ બધું ના કહેવાનું સરપંચ. પણ કહો કે અમારે આ તો કોક દાડો લાબાન થઈ જાય. તમારે તો બેસ્યું છે. પણ આ તો કહું છું ખાલી લાબાન થાય તો કોક દાડો વળી. ના એ બધું ના કહેવાનું સરપંચ. ચમ પણ ના ના એ બધું ના કહેવાનું સરપંચ. સારો હડો ઈ તો કશું વધુ નહીં, અમે ખબર પડે આણી નહીં રહી ક્યાંથી લાવો છો તમે. થોડે વખત આજી રે ઓય બેહો થાય. થોડે એક વાત પૂછું? હા બોલો. આપણે દાડાનું 20 લીટર દૂધ થાય તો વચ્ચે 18 લીટરનો તો હિસાબ આવે છે. શેઠ તમને ખબર છે શું આ ડેરી વાળો મંત્રી ને સોર માલ્યો સોર છે એવું છે? તો સારું હોય તો હું મંત્રી પાસે જાઉં છું. શેઠ એક તમને વાત ક્યાં આવી છે? બોલો. કોમ વધારે પોકે છે ને પગાર ઓછો પડે. એટલે કોડે તમને 12 મહિનાનો 70,000 આલું તો ઓછો પડે છે. પણ શેઠ તમે કોમ તો જુઓ. સારું હડો 70,000 આલો ને 80,000 આલીશ બેસ. હા થોડો જો તમે દૂધ ભરાવતા આવો કોમમાંથી. કેમ છે કોનારી? ઓય આવો કાબાજી. તમારે હાથી હારો મળ્યો છે? ઓય હાથી તો સારો છે. મારે એક જોવે છે ચક હોય તો કહેજો ને. સારું હડો કહીશ. હડો તમારા ગામમાં આવવું હોય તો. ના ના જાતા હો માન નહીં આબુ. હડો હડો લે. બેહો ચામી લાવ. ના ના ચા નહીં પીએ બસ ચાલશે. સારું હડો. ચોક હોય તો બહાર ગોતા રહેજો. એ સારું હડો. તમારી વાત છે. એટલે આ શેઠ જોડે થોડી પગાર વધારે વાત કરતો હતો. હા પૈસા ચાર આલશે કો બે દાણ કરી આલો. જેમ બને એમ હટ કર દઉં ચમથી શેઠને થોડીક શક પડી દીધી. ધીરે 20 લીટર દૂધ જાય છે અને ઘરે 18 લીટરની ચીઠી આવે. હો હા. ઓહ તારી ગપો હોયથી સસ્તું દૂધ લઈ જાય એમ ને? લા કોનાજી એ કોનાજી ઓ ભાઈ આવો ભાઈ. આવો સરપંચ. ઓવે શું કામ પડ્યું? લાઈ તો એમ કહેતો તમારા હાથી છે ગામનો છે. બાજુનો જ ગામનો છે. શું હતું? મને બરોબર લાગતો નહીં હો. ચમસી હતી સરપંચ. અલ્યા કાલ દિવસ તો જોવે છે મારી હગી હોય છે. એટલે સરપંચ શું આવો બોલો છો? મારો હાથ તો ચલો સીધો છે. તમે આવો ખોટો આરોપ લાગતો શરમ નહીં આવતી? અલ્યા ના મના તો કાલ વહેલા તમે આવજો હું બતાવીશ. હો હાર હોડો કાલ વેલા સારું કાલ વહેલા આવી જાવ. હા. કોનાજી તમે માનતા નહીં પણ હું તમને આજ સાબિત કરીને બતાડીશ કે તમારો હાથી દૂધ વેચે છે. એટલે મને મારા હાથી ઉપર વિશ્વાસ છે. કોઈ દાડો મારા અંગત વિશ્વાસઘાત ના કરે. એટલે પણ મેં મારી હગી હોય છે જોયું છે. હડો તો આ દૂધનું દૂધ ને પોણી કઈ નાખો. સારું હડો કોનાજી હોય બેહો હમણાં તમારો હાથી શું કરે છે ને હું બતાવું. હાર હોડો. તમને મોડો મોડો હડ્યા આવે. એટલે મોડું થઈ જાય છે. ઓ કોડઈ તમે તો મારો જબર ખૂંટ માર્યો. પડી ગયો શું કહું? એટલે કોડઈ તમને તો મેં આવા નતા તાર્યા. પણ શેઠ શું શેઠ પૂરું તમે અમારા ગામનો સરપંચ કહેતો તો મેં નતો માનતો. અને તમને તો 70 ને 80,000 પગાર કરી આલ્યો તો તમે આવું કર્યું. અને ગપલા તું તો ગામનો થઈને આવું કર્યું. આ તો બહાર ગામનો છે. તાર તો સામેથી મને કહેવાના આવવું પડે. સરપંચ કોઈ કને કાઢેલો મને. એટલે પણ તે દાડ મેં તમને કેટલું કીધું હતું કે મને કહો હાસું પણ તમે ના કીધું. કીધું હોત તો આ દાડા ના આવત. અમારી ભૂલ થઈ ગઈ હવે. ભૂલ હવે ના કબૂલ થાય. આ ગપલાને તો કોઈક સજા કરો સરપંચ. હવે હવે સજા તો કરવી જ પડશે. ગામ બહાર કાઢો. ના એટલું બધું તો ના કરાય પણ હવે ધર્માતું નખાવશે. એ ગમે ઈ કરો અને સજા કરો કોઈ ખડો. હવે આને તો હું કાઢી મેલું. એ તો ગમે કોઈ કરશે આપણે. અને આ હાથી તો તમે રાખતા જ આવવાને તો હું તરત કાઢી મેલું. ભૂલ થઈ ગઈ. ના એ ભૂલ કશું નહીં. તું ઘરે જતો હેઠ તાર આવે હે. પણ ઓને આપણે ધર્માતું નખાવ હડો. હડો એને નખાવ. બેહો સરપંચ. સરપંચ આ જમાનામાં કોઈનો વિશ્વાસ કરાયો છે નહીં હો. કોનાજી વિશ્વાસ તો કરાય પણ વર રાખવી પડે. અને આ ગપલાનું શું કરશે હવે? તેને આપણે 1100 રૂપિયા લગાવી દઈએ એટલે ગાય ધર્માતું કરાવી દઈએ પૂળન. રેડી કપા સરપંચ હવે હું હાથી વગર શું કરીશ? મારી ભાવમાં છે ખાતી. ત્યાં તું તો સોનો મણો ઉભો રે. એ બધી તમે ચિંતા ના કરશો. એક હાથી મારા ભાઈમાં છે હું તમને રખાઈ દઈશ. મોણો તો હારો છે. રેડી રેડી માર પર તમને વિશ્વાસ નહીં છે તમારો બધો વિશ્વાસ છે. બસ થાય હારું વડો. સારું તો લ્યો રેતું રાજી ખુશી થી. હારું વડો. હો